હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું સુરતની ફેમસ સુરતી પેટીસની રેસિપી. સુરતી પેટીસ ખાવાની બહુ જ મજા આવે છે. ખૂબ જ ચટપટી અને ખાટી મીઠી અને તીખી તેવો એનો ટેસ્ટ હોય છે. તો ચાલો આપણે એની રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. મેં અહીંયા 1 કિલો બટાકા લીધા છે, 500 ગ્રામ વટાણા લીધા છે, કોથમીર 1 વાટકી લીધી છે, 1 વાટકી લીલું લસણ લીધું છે, દરાક લીધી છે. જો તમને ભાવે તો તમે નાખી શકો છો, નહીં ભાવે તો તમે સ્કીપ કરી શકો છો. બેસન અડધી વાટકી લીધી છે, અડધી વાટકી લીલું કોપરાનું છીલ લીધું છે, બાલાજીના જે પાપડી ગાંઠિયાના જે પેકેટ આવે તે મેં લીધા છે, આદુ અને લીલું મરચાંની પેસ્ટ લીધી છે, વરિયાળી 2 ચમચી લીધી છે, 2 ચમચી ગરમ મસાલો લીધો છે, ખાંડ અડધી વાટકી લીધી છે, મીઠું અને લીંબુનો રસ લીધો છે. તો સૌથી પહેલાં આપણે જે વટાણા લીધા હતા એ વટાણાને આપણે અધકચરા ગ્રાઇન્ડ કરવાના છે. તો મિક્સર જાર લેવાનું છે અને તેની અંદર આ વટાણાને અધકચરા ગ્રાઇન્ડ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો મેં વટાણાને અધકચરા ગ્રાઇન્ડ કરી દીધા છે. આ રીતે વટાણાને ગ્રાઇન્ડ કરી દેવાના છે. તો અહીંયા મેં એક પેણી લઈ લીધી છે. એ પેણીની અંદર હું 1 ચમચી તેલ એડ કરું છું. તેલ નાખ્યા પછી આપણે જે વટાણા ગ્રાઇન્ડ કર્યા હતા એ એની અંદર હું એડ કરું છું. ત્યાર પછી એની અંદર પિંચ સોડા નાખું છું અને થોડુંક મીઠું એડ કરું છું. અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું. આ બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે અને વટાણાની અંદર જેટલું પણ મોઇશ્ચર હોય એ મોઇશ્ચરને આપણે બાળી નાખવાનું છે. એટલે એને થોડી વાર આ રીતે શેકી નાખવાનું છે, જેથી એની અંદર જેટલું બી મોઇશ્ચર હોય એ બધું મોઇશ્ચર ચાલ્યું જાય અને એ થોડું ડ્રાય થઈ જાય. ધીમા ગેસ પર જ એને કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું જે વટાણા માટેની જે પેસ્ટ કરી હતી અધકચરી એ એકદમ જ હવે ડ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને એકદમ જ ઠંડુ થવા દેવાનું છે. એકદમ ઠંડુ થઈ જાય પછી જ એની અંદર મસાલા બધું કરવાનું છે. જ્યાર સુધી આપણે જે વટાણાની પેસ્ટ જે ગરમ કરી હતી એ ઠંડી પડે છે ત્યાર સુધી આપણે જે બટાકા લીધા હતા એ બટાકાને આપણે બાફી નાખવાના છે. એકદમ જ બાફવાના નથી કે જેથી એ પાણી પોચા થઈ જાય. તેની અંદર એકદમ જ પાણી જેવા હોવા નહીં જોઈએ. એટલે એ રીતે એને બાફવાના. બટાકા બાફ્યા હતા એ બટાકાને મેં મેસર્સની હેલ્પથી મેશ કરી દીધા છે. તો હવે આપણે તેની અંદર જે બેસન લીધું હતું એ બેસન એડ કરું છું. બેસન એડ કર્યા પછી તેની અંદર હું મીઠું એડ કરું છું. મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો. હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. સરખી રીતે બેસન અને બટાકાને મિક્સ કરી દેવાનું અને મીઠાને પણ મિક્સ કરી દેવાનું. તો બટાકા અને બેસનનો હાંજો મેં બરાબર રેડી કરી દીધો તો બધું મેં બરાબર મિક્સ કરી દીધું છે. તો હવે એને હમણાં થોડા ટાઈમ માટે સાઈડ પર મૂકી દઈએ અને આપણે જે વટાણાનો જે હાંજો કર્યો હતો એ વટાણાનો હાંજો મેં એક થાળીમાં લઈ લીધો છે. તમે જોઈ શકો છો એની અંદર જરાક પણ હવે મોઇશ્ચર રહ્યું નથી. તમે જોઈ શકો છો એની અંદર જે બી મોઇશ્ચર હતું એ બધું મોઇશ્ચર હવે ચાલ્યું ગયું છે. એકદમ સૂકું એવું થઈ ગયું છે. હવે વટાણાના હાંજાની અંદર આપણે મસાલા કરવાના છે. તો અહીંયા જે મેં કોપરું લીધું હતું, જે નારિયેળનું જે કોપરું લીધું હતું જેની છીલ મેં કરી હતી એ અંદર એડ કરી દેવાની છે. ત્યાર પછી લીલું લસણ એડ કરવાનું છે. ત્યાર પછી કોથમીર હતી એ કોથમીર એડ કરું છું.
ત્યાર પછી આપણે જે લીલો મસાલો લીધો હતો એ લીલો મસાલો એડ કરી દઉં છું. ગરમ મસાલો લીધો હતો એ ગરમ મસાલો એડ કરું છું. વરિયાળી એડ કરું છું. જે દરાખ લીધી હતી એ દરાખ એડ કરું છું. ખાંડ લીધી હતી એ ખાંડ એડ કરું છું. મીઠું લીધું હતું એ મીઠું એડ કરું છું. અને જે લીંબુનો રસ હતો એ લીંબુનો રસ એડ કરું છું. આ બધાને હવે આપણે મિક્સ કરી દેવાનું છે. બરાબર બધું મિક્સ કરી દેવાનું છે આપણે. આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તમે આની અંદર ખટાશ, મીઠાશ અને તીખાશ પોતાની રીતે નાખી શકો છો. ખટાશ, મીઠાશ અને તીખાશ થોડું બહાર પડતું રાખવાનું. અને જો તમને વધારે મીઠું જોઈતું હોય તો તમે વધારે ખાંડ પણ નાખી શકો છો, અને વધારે તીખું જોઈતું હોય તો તમે લીલું મરચું પણ તમે વધારે એડ કરી શકો છો. હવે ત્યાર પછી આપણે જે પાપડી ગાંઠિયા લીધા હતા એ પાપડી ગાંઠિયા આની અંદર નાખવાના છે. એને આ રીતે ભૂકો કરીને આની અંદર નાખવાના છે. પાપડી ગાંઠિયા આપણે આની અંદર એટલા માટે નાખીએ છીએ કે આની અંદર જે બી મોઇશ્ચર હશે એ આ પાપડી ગાંઠિયા બધું મોઇશ્ચર લઈ લેશે અને આપણું જે સ્ટફિંગ છે એ થોડું ડ્રાય થઈ જશે. એટલે આપણે બધા પાપડી ગાંઠિયા જે મેં પેકેટ લીધા હતા એ બધા પાપડી ગાંઠિયા મેં આવી રીતે ચૂરો કરીને નાખી દઉં છું. ત્યાર પછી આને પણ બધું બરાબર હલાવી લેવાનું છે. હવે પાપડી ગાંઠિયા પણ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે આના નાના નાના ગોળા કરવાના છે. એકદમ નાના નાના ગોળા કરવાના. આટલા નાના નાના એના ગોળા કરવાના છે. આ રીતના એના ગોળા કરશો તો ફટાફટ આપણી પેટીસ ભરાઈ જશે અને આપણે ફટાફટ પેટીસ બનાવી શકશું. આ રીતે એના નાના નાના ગોળા કરવાના છે. આ રીતે બધા જ ગોળા બનાવી દેવાના છે. તમે જોઈ શકો છો મેં બધા ગોળા વાળીને મૂકી દીધા છે. હવે આપણે આની બટાકાના હાંજાની અંદર ભરી દેવાનું છે. બટાકાનો હાંજો લીધો છે અને આપણે આ જે ગોળા વાળેલા હતા તે લીધા છે અને મેં આ કોર્નફ્લોર લીધો છે. તો હવે આપણા હાથને થોડું તેલવાળું કરવાનું છે. આ રીતે આપણા હાથને આખું તેલવાળું કરી દેવાનું છે. ત્યાર પછી આપણે આ બટાકાના હાંજાને આ રીતે લેવાનો છે અને આ રીતે એને રાઉન્ડ શેપ આપવાનો છે અને તેને આ રીતે પ્રેસ કરી દેવાનું છે. અને આ જે આપણે ગોળા વાળ્યા હતા એ ગોળાને આવી રીતે મૂકી દેવાનું છે અને આ રીતે અંગૂઠાની હેલ્પથી એને અંદર દબાવતા જવાનું છે અને બટાકાને આ રીતે ચોંટાડી દેવાનું છે અને તેને રાઉન્ડ શેપ આપતા જવાનું છે. આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે અને ત્યાર પછી આપણે જે આ કોર્નફ્લોર લીધો છે એની અંદર આને રગદોળી દેવાનું છે. આ રીતે એને રગદોરી દેવાનું છે. આ જ રીતે આપણે બધા ગોળા વાળી દેવાના છે. હું તમને એક બીજો ગોળો કરીને બતાવું છું. આ રીતે પ્રેસ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જે આ ગોળા કર્યા હતા એ ગોળામાંથી એક ગોળો લેવાનો છે અને આ રીતે અંગૂઠાની હેલ્પથી એને અંદર દબાવતા જવાનું છે અને આ રીતે થોડું સ્ટીક કરતા જવાનું છે. અને આ રીતે એને ગોળ કરી દેવાનું છે. ત્યાર પછી તેને
આપણે જે આ કોર્નફ્લોર લીધો હતો તેની અંદર રગદોળી દેવાનો છે અને બાકીનો જે વધેલો લોટ હોય તેને આ રીતે કરીને કાઢી નાખવાનો છે. આ જ રીતે હું બધા ગોળા વાળી દઈશ. આપણે જે આ ગોળા કર્યા છે એને તમે ડીપ ફ્રીઝની અંદર અઠવાડિયું સુધી એવા ને એવા રાખી શકો છો. અને આપણે આ જે પેટીસ કરી છે એ પેટીસને જે બટાકાના હાંજાની અંદર જે આપણે પેટીસ ભરીને મૂકી છે એને તમે 2 દિવસ સુધી ફ્રીઝની અંદર મૂકી શકો છો અને ત્યાર પછી તમે તળી શકો છો. તો તમે જોઈ શકો છો મેં બધી પેટીસ બનાવીને મૂકી દીધી છે. હવે આપણે તળવાનું છે. તો પેટીસને તળવા માટે ઓલવેઝ ફાસ્ટ ફ્લેમનો યુઝ કરવામાં આવે છે. જો તમે ફાસ્ટ ફ્લેમ પર પેટીસને નહીં તળશો તો પેટીસ તૂટી જશે અને પેટીસ તૂટી જશે અને તે ક્રિસ્પી પણ નહીં થશે બહારથી. એટલે એને ફાસ્ટ ફ્લેમ પર જ અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે પેટીસ તળવાનું શરૂ કરીએ. વધારે પેટીસ નાખવાની નથી, થોડી થોડી પેટીસ જ નાખવાની છે. હમણાં આની અંદર તબેથો કે કશું જ કરવાની જરૂર નથી. 1-2 મિનિટ પછી જ પેટીસને ઉલટાવવાની છે. આ રીતે ધીમે ધીમે પેટીસને ઉલટાવવાની છે. તમે જોઈ શકો છો ફાસ્ટ ફ્લેમ પર જ મેં પેટીસને તળું છું. આ રીતે ધીરે ધીરે તબેઠો મારવાનો છે. જોરથી તબેથો મારવાનો નથી, હલકા હાથથી જ આપણે એને પલટાવવાની છે. મેં એના માટે વિડીયો સ્કીપ કર્યો નથી. હું તમને આખો જ વિડીયો બતાવું છું. મેં જરીક પણ વિડીયોને સ્કીપ કર્યો નથી. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો. તો આપની પેટીસ હવે થઈ ગઈ છે. તો આપણે એને કાઢી નાખીએ. તમે જોઈ શકો છો કેટલો સરસ એનો કલર આવ્યો છે અને તે બહારથી ખૂબ જ ક્રિસ્પી છે. તમે જોઈ શકો છો. એ જ રીતે હવે હું બધી જ પેટીસ તળી નાખું છું. તો તમે જોઈ શકો છો મેં પેટીસ તળીને સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે. તમને એક પેટીસ તોડીને બતાવું. ખૂબ જ સરસ એવી આપણી પેટીસ થઈ છે. તમે જોઈ શકો છો કેવી સરસ એવી આપણી પેટીસ થઈ છે. તો આને તમે ગરમ ગરમ સર્વ કરી શકો છો. તો આને તમે ચટણી સાથે સર્વ કરી શકો છો. તો આજની તમને મારી સુરતની ફેમસ એવી પેટીસ, સુરતી પેટીસ કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તમને મારી આજની સુરતી પેટીસની રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલશો. અને તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી તમને મારી બધી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.